વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટી જયંતિ રાજકોટિયા કે જેઓ અત્યારે દેવાદાર તરીકે એમની પોસ્ટ વાયરલ થઈ રહી છે. તેમને ઘરે લેણિયા તો જઈ રહ્યા હતા એવી પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે અને તેઓ દુબઈ ભાગી જવાના છે તે પણ પોસ્ટ વાયરલ થઈ છે. આ પોસ્ટ સંદર્ભે મેં મારી પોસ્ટ મૂકી છે. પોસ્ટ મૂકવાનું કારણ એ છે કે વિરાણી હાઈસ્કૂલ છે એ રાજકોટની ગુજરાતની કેમ્બ્રિજ છે અને ખૂબ જ ઊંચી શાખ ધરાવતી વિરાણી હાઈસ્કૂલ છે. આ વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટી કોઈ દેવાદાર હોય, વિલફુલ ડિફોલ્ટર હોય તો એ મારી દ્રષ્ટિએ વિરાણીની શાખ ઉપર વિપરીત અસર થનાર છે અને વિરાણી હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના માનસ ઉપર પણ વિપરીત અસર થાય. એટલું જ નહીં, રાજકોટિયા છે એ સંઘના અગ્રણી કાર્યકર છે. રાજકોટિયા છે એ ભાજપ જિલ્લા પ્રમુખ છે. તો મારી દ્રષ્ટિએ ભાજપની અને સંઘની શાખ ઉપર પણ વિપરીત અસર થઈ રહી છે. તો આવા જે દેવાદાર ટ્રસ્ટીઓ છે તેને હાંકી કાઢવા જોઈએ અને પક્ષમાંથી અને સંઘમાંથી પણ તેને હોદ્દેદાર તરીકે દૂર કરવા જોઈએ. વિરાણી હાઈસ્કૂલ એ શૈક્ષણિક સંસ્થામાં ઉચ્ચ શૈક્ષણિક ડિગ્રીઓ ધરાવતા શિક્ષણવિદો હોવા જોઈએ. એટલીસ્ટ 50%, 51% પ્રોફેશનલ શિક્ષણવિદો હોવા જોઈએ. તેને બદલે વિરાણી હાઈસ્કૂલ ટ્રસ્ટની અંદર મની લેન્ડર્સ, લેન્ડલોર્ડ વગેરે જે બાંધકામ અને જમીનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલાઓ છે તેઓ ટ્રસ્ટીઓ છે. આપ જાણો છો કે અગાઉ વિરાણી હાઈસ્કૂલનું મેદાન વેચવાની પણ ફિરાદ થઈ રહી હતી અને તે વિરાણી હાઈસ્કૂલનું મેદાન વેચતું બચાવવા માટે વિદ્યાર્થીઓને ભારે જહેમત ઉઠાવી હતી અને સરકારે પણ આ અંગે ત્વરિત પગલાં લઈ અને વિરાણી હાઈસ્કૂલનું મેદાન વેચાતું બચાવવા માટે સફળ રહ્યા હતા. આજે પણ વિરાણી હાઈસ્કૂલની મિલકત માટે સરકાર, કલેક્ટર તંત્ર અને વિદ્યાર્થીઓ સાથે મળીને ટ્રસ્ટ સામે લડી રહ્યા છે અને વિવિધ તબક્કે તેમના કેસો પેન્ડિંગ છે. એટલે મારી દ્રષ્ટિએ કોઈ પણ ટ્રસ્ટની અંદર ટ્રસ્ટીઓની શાખ ઉચ્ચતમ હોવી એ ખૂબ જ જરૂરી છે. બસ આ બાબતે મેં પોસ્ટ કરી હતી.